આગળ વધી અને જઈએ દર્દીઓને મળતી સરકારી સુવિધાઓમાં પારદર્શિતા લાવવા માટે તેમણે રાત દિવસ એક કર્યા છે તેવી મહિલાને મળવા પીએમજે યોજના હેઠળ મફત સારવાર હોય કે પછી જનની શિશુ સુરક્ષા યોજના દરેકનો લાભ એ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યો છે। હોસ્પિટલમાં આધુનિક લેબ, દવાઓની ઉપલબ્ધતા અને સ્વચ્છતાના આગ્રહને સરકારી હોસ્પિટલને ખાનગી હોસ્પિટલ જેવી સુવિધાયુક્ત બનાવી દીધી છે। ડોક્ટર ગોપીબેન પટેલ એ માત્ર સફેદ કોટ પહેરેલા ચિકિત્સક જ નથી, પરંતુ એક કુશળ વહીવટકર્તા અને સમર્પિત માતાની બેવડી ભૂમિકા બખૂબી નિભાવે છે। અનેક સામાજિક અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ તેમણે પોતાની ફરજમાં ક્યારેય આંચ નથી આવવા દીધી। તેઓ સખત મહેનતમાં માને છે અને એક માતા અને એક તબીબ તરીકે તેઓના માટે શોર્ટકટનું કોઈ જ અસ્તિત્વ નથી। તેઓ પોતાના બાળક અને લોકોને પહેલો સંદેશ શું આપે છે તે સાંભળીએ। પરિવારમાં મારે એક દીકરો છે, એ 9મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એ પોતાની મમ્મીને એના પપ્પાને આટલી મહેનત કરતા જુએ છે, એટલે સાહજિક રીતે બાળક તો જે જુએ એ શીખવાનું છે, એટલે એનામાં પણ એવી વેલ્યુઝ નર્ચર થઈ છે। અને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે સ્કૂલમાં લોટરીની ટિકિટ વેચવાની વાત આવે ત્યારે મને ઘરે આવીને કહે છે કે મમ્મી લોટરીની ટિકિટ વેચાય છે પણ તું કહે છે ને કે લોટરી ક્યાંય શોર્ટકટ છે જ નહીં, એટલે હું ટિકિટ નથી ખરીદવાનો મમ્મી, હું મહેનત જ કરવાનો છું। દુનિયામાં ક્યારેય આપણે શોર્ટકટ નથી આપણે અપનાવવાનું, આપણે મહેનત કરવાની છે। અને મારા જીવનનું જોઈને એ પણ ખુદ મહેનત કરે છે અને એ પણ આગળ આવે છે। દર્દીઓને મળતી સરકારી સુવિધાઓમાં પારદર્શિતા લાવવા માટે તેમણે રાત દિવસ એક કર્યા છે। પીએમજે યોજના હેઠળ મફત સારવાર હોય કે પછી જનની શિશુ સુરક્ષા યોજના દરેકનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યો છે। હોસ્પિટલમાં આધુનિક લેબ, દવાઓની ઉપલબ્ધતા અને સ્વચ્છતાના આગ્રહે સરકારી હોસ્પિટલને ખાનગી હોસ્પિટલ જેવી સુવિધાયુક્ત બનાવી દીધી છે। એટલે QR કોડ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી અમે જનરલ હોસ્પિટલ મહેસાણાને એક નવી ઓળખ આપી છે। સાથે સાથે અમે ઘણા બધા અમારી કિચન સર્વિસ એન્હાન્સ કરી, અમે મેડિકલ કેમ્પ્સ રૂરલ એરિયામાં જઈને કર્યા, ફૂટફોલ અમે અહીંયા આગળ વધારવાનો પ્રયત્ન કર્યો અને દર્દીને સાથે સાથે પીએમજે કાર્ડ પણ કાઢી આપીને પીએમજેની આવકમાં પણ અમે વધારો કર્યો। મોર દેન 50 લાખ જેટલી મંથલી અમારી પીએમજેની ઇન્કમ પણ છે। તેમના નેતૃત્વમાં હોસ્પિટલનો સ્ટાફ હવે માત્ર કામ નથી કરતો, પરંતુ સેવાની ભાવનાથી દર્દીઓની સારવાર કરે છે। દર્દીઓ માટે બેસવાની વ્યવસ્થાથી લઈ જટિલ ઓપરેશન સુધીની તમામ પ્રક્રિયાઓ હવે વધુ સરળ અને ખૂબ ઝડપી બની છે। એક સારા લીડર તરીકે તેઓ સ્ટાફ સાથે કેવું સંકલન સાધે છે તે પણ જાણી લઈએ। અહીંયા પણ ડિપાર્ટમેન્ટમાં એકબીજા સાથે ઘણીવાર કોઈને અસંતોષ હોય કે ના બોલતા હોય તો કલ્ચરલ એક્ટિવિટીઝ થ્રુ બધાને ભેગા કરીને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ જે કન્ફ્લિક્ટ્સ હતા એ પણ અમે દૂર કર્યા અને બધા હવે એક જનરલ હોસ્પિટલ મહેસાણા પરિવારની જેમ રહેતા થયા અને એટલે સંયુક્ત બધાના એફર્ટ્સના પરિણામે અમે સારું આઉટકમ આપી શક્યા। અને એટલે જ ઓપરેશન સિંદૂર વખતે જ્યારે સૌથી વધારે આપણે બ્લડની જરૂર હતી ત્યારે હું 4000 બોટલ યુનિટ ભેગા કરવા, બ્લડ યુનિટ્સ ભેગા કરવા માટે અમે સશક્ત પણ બન્યા હતા। ગોપીબેનના આ ભગીરથ પ્રયાસોની ગૂંજ આજે સમગ્ર મહેસાણા જિલ્લામાં સંભળાઈ રહી છે, જે અન્ય સરકારી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે।